ખેડૂત મિત્રો, હું છું એસબી સોનાગરા, ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી. આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂત મિત્ર હરેશભાઈની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમને 3 વીઘાની સાનિયા મરચીનું વાવેતર કર્યું છે ને એમની મરચીનો પાક અત્યારે એકદમ તંદુરસ્ત અને લીલોછમ છે. તો એનું રહસ્ય શું છે ને એમણે શું માવજત કરી છે એમના વિશે આપણે માહિતી મેળવશી. એ રામ રામ, તમારો પરિચય આપો ને. મારું નામ છે હરેશભાઈ સભાયા, ગામ આંબરડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર 94 264 56 745. હા, તમે કેટલા વીઘાની મરચીનું વાવેતર કર્યું છે? 3 વીઘાનું. અને કેટલા દિવસથી અત્યારે મરચીને? આ બી સોંપ્યું એના 75 દિવસ જેવું થયું. 75 દિવસ. 15 સોંપ્યું. હા, તો અત્યારે મરચી એકદમ 3 મહિના લીલીછમ છે. 85 દિવસ. 85 દિવસ થઈ ગયા. અત્યારે મરચી એકદમ લીલીછમ છે, તંદુરસ્ત છે, મરચાઈ બહુ સારા લાગી ગયા છે, મરચાઈ એકદમ તંદુરસ્ત છે, પાંદડા એકદમ સારા છે. તો આનું રહસ્ય શું છે? તમે મરચીમાં આજે અત્યાર સુધીમાં તમે આજે થ્રિપ્સ કથીરી માટે કે ડાયબેકના રોગ માટે કે એના માટે બેક્ટેરિયલ બ્લાઇટ માટે તમે શેનો છંટકાવ કર્યો છે? આમાં પહેલી ફેરું તમે કોનિકાનો ઉપયોગ અને એની હારે ઓલું નાખ્યું તો આવડા નામે ભૂલાઈ ગયું. ધાનુકાની કોનિકા દવાનો? નહીં, કોનિકા અને જેનેટ લટ આવડા ડિસાઇડ અને કોનિકા. હા, કોનિકા ડિસાઇડ દવા થ્રિપ્સ કથીરી માટે હા, અને કોનિકા દવા આજે ફૂગ અને બેક્ટેરિયાના રોગ માટે. બરાબર. એક સ્પ્રે એનો કર્યો તો. બીજો સ્પ્રે શેનો? બીજો લાનેવાનો કર્યો તો. લાનેવો દવા. અને જેનેટ નાખ્યું હતું. હા, લાનેવો દવા ધાનુકાની નવી દવા છે. જે લાનેવો દવા છે ભારતીય ઇન્ડસ્ટ્રીની, નિશાન કેમિકલ જાપાનની દવા છે કે જે મરચીની અંદર થ્રિપ્સ, ઈયળ, સફેદ માખી અને લીલા ચૂસિયા માટે આનું રિઝલ્ટ કેવું રહ્યું? આનું રિઝલ્ટ સારું. આજે મરચી કુકડાઈ ગઈ હતી પછી આ દવાથી સુધરી ગઈ? એકદમ સુધરી ગઈ. હા, અને પછીનો છંટકાવ, ત્રીજો છંટકાવ લાર્ગોનો કર્યો, ત્રીજો છંટકાવ લાર્ગોનો કર્યો છે. તમે જે 3 છંટકાવ જે કર્યા આજે લાર્ગો, લાનેવો, ડિસાઇડ દવા અને જેનેટ અને કોનિકા, આ બધી દવાઓનું રિઝલ્ટ કેવું? રિઝલ્ટ ત્રણેયનું સારું મળ્યું. હા, મરચા ઉપર ચડિયાતું છે. એક કરતા ચડિયાતું છે. બીજા જે ખેડૂત ભાઈઓ મરચીનું વાવેતર કરે છે એને તમે શું કહેશો? સારામાં સારું રિઝલ્ટ. સારામાં સારું છે ને? સારું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.